તો મિત્રો આ છે મમરાભાઈ સાથે મુલાકાતનો વિડીયો. મિત્રો એની જગ્યા છે ને આવી રીતનું રાખશે. જો આ ઓવડી ને એવું છે બધું. જો દેખાય ને મિત્રો ભોળા દાદાના વિડીયોમાં જે ટ્રેક્ટર આવે ને એવડા ટ્રેક્ટર છે. જો ભોળા દાદા મમરાભાઈની દુકાન છે. તો મિત્રો દેખાય ને બકુલભાઈ મમરાભાઈ જે જગ્યામાં આહડા વગર ઊભા હોય ને આપણી જગ્યાએ. કેમ છો મિત્રો? મજામાં રહેશો મિત્રો. આજે આપણે જવાનું છે ભોળા દાદાને મળવા, જય ડિજિટલની ટીમની મુલાકાત લેવા મિત્રો. તો આપણે અત્યારે અહીંયા ઊભા છીએ હાથેવાળા કેળે ખડસિલ્લા, ત્યાં કે કેળા ઉપર એની ફાર્મ હાઉસ એના વિડીયો બનાવે છે. જો મિત્રો આવી રીતના છે. આ કાંઈક ઊભા છે એને. અને ભાવનગરથી થાય 20 કિલોમીટરનું અંતર, કોળિયાથી 5-7 કિલોમીટરનું અંતર છે ખડસિલ્લા ગામનો. અને મિત્રો આ વિડીયોમાં કેળાના વિડીયો નાખું છું એટલે તમને ખબર પડે કે ક્યાંથી હાલવું ક્યાંથી જવું એમ. એટલા માટે કેળાના વિડીયો નાખું છું. એટલે છે ને વિડીયો હંમેશા આખો જોઈજો તો તમને ખબર પડશે કે કઈ રીતનું ના મળવા આપણે જઈ શકીએ છીએ. જે પહેલી વાર જઈ છે અમને ખબર નથી કઈ રીતનું હોય ના એમ. તો જો જેટલી બને એટલી કોશિશ કરશું તમને આ વિડીયોમાં બતાવવા માટે. ચાલો જઈએ આપણે મળવા. ચાલુ રાખજો છે તમે ધ્યાન છે.
ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભોળા દાદાની વાડીએ. જે જગ્યાએ વિડીયો બનાવવાની એવડી આ જગ્યા છે. જુઓ મિત્રો, સામે છે મમરા ભાઈની દુકાન ને આ છે ભોળા દાદાની જગ્યાએ જે ટ્રેક્ટર પડ્યું રહે ને એવડી જગ્યા છે. જુઓ મિત્રો, અમે અંદર જાવી છે એવી. જો તો વિડીયો આ જગ્યાએ ભોળા દાદાના વિડીયો આવે એવડી દિવાલ છે. જો મિત્રો, ભોળા દાદાની વિડીયો બનાવવાની જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ. જો આ માટલું ખાટલું આ બધું છે. જુઓ મિત્રો, જો મિત્રો એની જગ્યા છે ને આવી રીતનું કાંક છે. જો આ ઓવડી ને એવું છે બધું. જો દેખાય ને મિત્રો, આવું બધું છે. જો કાંક એની જગ્યા. એટલે મિત્રો આપણે ભોળા દાદાની વાડીએ પહોંચી ગયા છીએ. 500 વીઘા છે ની જમીન. જો એની જગ્યા આ ભોળા દાદાની વાડીમાં જે ઓલા ટ્રેક્ટર આવે ને એની વિડીયોમાં આ ટ્રેક્ટર આ ઓવડી આવું બધું છે. જો આ જગ્યા અને ભોળા દાદા અને એનો માણસ જે બકુલભાઈની વાહે થાય ને જે મમરાભાઈ ને બકુલભાઈ છેતરીને ભાગે એવડી આ જગ્યા છે. જો એવી રીતનું છે કાંક. જો એની વાડીનો નાળિયેરી આવું બધું છે. જો મિત્રો આપણે બોલો આગળ જઈએ આપણે. જો આ જાળી છે દેખાય ને મિત્રો, એવી રીતે છે. જો બકુલભાઈ મમરાભાઈ જે જગ્યા વાહડા વગર ઊભા હોય ને આપણી જગ્યાએ એવડા વાહડા. જોવા મિત્રો આ રીતના વાહડા છે. જો આના જે વારા ઘણીએ જ્યારે ભોળા દાદા બાથરૂમમાં જાય ને એવડા બાથરૂમ. જોવા મિત્રો આવું રીતનું છે કાંક. જો આવું છે કાંક. જો આવું જગ્યા છે ભોળા દાદા. જોવા મિત્રો તો એને વાડી છે. હો મિત્રો અમથાભાઈ ના આંબા. જો મિત્રો આવી રીતનું છે કાંક. આ બાથરૂમ છે ભોળા દાદા જે થોડા ભેડ વયા જાય ને. જો મિત્રો આવી રીતનું કાકા ઓલું જમરૂખડી જે હિસાબ કરતા હોય ને આ જમરૂખડી. જો મિત્રો દેખાય ને આ જમરૂખડી. આના જેવું મશીન વારા ઘણી ચાલુ કરતા હોય ને આ મશીન. જો મિત્રો એની વાડી છે ને આવું બધું છે. જો દેખાય ને મિત્રો, જો નહેર કાંઠે આ મમરાભાઈની દુકાન છે. તો મિત્રો દેખાય ને આ ભોળા દાદાની વિડીયોમાં જે ટ્રેક્ટર આવે ને આ ટ્રેક્ટર છે. જો તો ફાઇનલી મિત્રો આપણે જો ભોળા દાદા જે વિડીયો બનાવવાની જગ્યા ઉપર ઊભા છે. જો મિત્રો એની જગ્યા છે અને હાઈવે રોડ છે. જો આ મમરાભાઈની દુકાન પણ આપણી જગ્યા પર ઊભા છે. ચાલો જઈએ ભોળા દાદાને મળવા. તો મિત્રો કેવો લાગ્યો તમને અમારો વિડીયો? જો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરી નાખજો. કેમ કે આપણી ચેનલમાં આવા વિડીયો આવે છે તો સબસ્ક્રાઈબર કરવાનું ન ભૂલતા પ્લીઝ. કેમ કે આપણે ભોળા દાદાની વાડીએ ગયા હતા અને ભોળા દાદાની આખી ટીમને મમરાભાઈ સાથે મુલાકાત કરી હતી. પૂછ્યું તો બધું એ ટીમના માણસો બહુ રેડી છે. આપણને જવા દે જોવા દે બધું એવી રીતનું શિકાર. જોવો મિત્રો અને ભોળા દાદાની ટીમને જો આપણે કાંઈ વિડીયોમાં ભૂલ કરી તો હું દિલથી એની માફી માગું છું મિત્રો. કેમ કે આપણને કાંઈ ખબર ન હોય એટલે